ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે। હાલ આપની સાથે ધવલ પટેલ જોડાયા છે। જી, પહેલાં તો પસંદગી કરવામાં આવી, પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે, શું કારણ? પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે કે એમણે મારું જે 2021થી અને પહેલાં પણ 2014 અને 2019માં અમે જે લોકસભા માટે કામગીરી કરી હતી ઓનલાઈન, અને 2019 પછી જે મેં આદિવાસી સમાજ માટે ગ્રાઉન્ડમાં કામ કર્યું એ પૂરેપૂરું એમણે ધ્યાન રાખ્યું, જોયું, પરખ્યું ને એમને સારું લાગ્યું એટલે મને ટિકિટ આપવામાં આવી છે। સાથે સાથે મને એવું લાગે છે કે અમારી પાર્ટીને ખાસ કર પ્રધાનમંત્રી મોદીજીને અમારા હોમ મિનિસ્ટર અમિત શાહજી યંગ અને એજ્યુકેટેડ લોકોને પ્રોત્સાહન આપવા માંગે છે, ચાહે ગવર્મેન્ટમાં એમ્પ્લોયમેન્ટમાં હો કે અમારી પાર્ટીમાં તક હો, એના માટે મને લાગે છે કે મને એક તક આપવામાં આવી છે। આદિવાસીના કયા પ્રશ્નો હશે જે પહેલાં ઉકેલવામાં આવશે? મેં જેમ આગળ વાત કરી કે આદિવાસી સમાજના જે પણ પ્રશ્ન હતા એ અમારા મોદી સાહેબે લાસ્ટ 10 વર્ષમાં બહુ સારી રીતે સોલ્વ કર્યા છે, ચાહે 6 ગણું બજેટ વધારવાની વાત હોય કે એકલવ્ય રેસિડેન્શિયલ મોડલ સ્કૂલની વાત હોય કે સ્કોલરશિપ આપવાની વાત હોય કે સ્ટેન્ડઅપ ઇન્ડિયા સ્કીમથી અમારા જે ટ્રાઇબલ એન્ટરપ્રિનર્સ છે એના માટે ફંડ્સ આપવાનું કામ હોય તો બહુ સારું કામ કર્યું છે। સાથે સાથે અમારું જો ટ્રાઇબલ કસ્ટમ્સ છે, આર્ટ્સ છે, એને પ્રોટેક્ટ કરવા માટે અને પ્રમોટ કરવા માટે 12 મ્યુઝિયમ આખા દેશભરમાં બનાવ્યા છે। બીજી વસ્તુ, અમારા જે ભગવાન બિરસા મુંડા જે અમારા ટ્રાઇબલ આઇકોન છે એને જીવંત રાખવા માટે પહેલાં તો કોંગ્રેસ સરકારે કોઈ દિવસ અમારા ટ્રાઇબલ ફ્રીડમ ફાઇટર્સની વાત જ નહીં કરી। એ અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી છે જેમણે ભગવાન બિરસા મુંડાજીને અમર કરી દીધા અને 15મી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસ જાહેર કર્યો। સૌથી ઇમ્પોર્ટન્ટ જે અમારા ટ્રાઇબલ સમાજની મહિલા છે એમને પ્રેસિડેન્ટ પોસ્ટ, જે સૌથી સર્વોચ્ચ પોસ્ટ છે, ત્યાં લગીને પહોંચાડ્યું। એટલે બહુ બધા પ્રશ્નો જે અમારા આદિવાસી સમાજના હતા, ચાહે સોશિયો ઇકોનોમિક ડેવલપમેન્ટના હોય, કલ્ચર પ્રિઝર્વેશનના હોય, એ બધા જ કર્યા છે। અને આવનારા સમયમાં વલસાડમાં હું જ્યારે ગ્રાઉન્ડ પર હજુ ઉતરીશ ને કોઈ પણ હજુ વધારે પ્રશ્ન હશે અમારા ટ્રાઇબલ સમાજના તો હું પૂરેપૂરું સોલ્વ કરવાનું ખાતરી આપું છું। કેટલાનું પેકેજ છોડીને આપ આવ્યા છો? મેં જે રીતે વાત કરતો હતો કે મેં સિનિયર ડિરેક્ટર પોઝિશનથી મેં નોકરી છોડીને આવ્યો હતો ને ત્યારે મારું 30 થી 35 લાખના વચ્ચે હું પેકેજ હતું એ છોડીને આવ્યો હતો। એનું મેઇન કારણ મેં જેમ તમને આગળ કહ્યું કે જે મારું સારો વિકાસ ગુજરાતમાં મોદી સાહેબની સરકારના કાર્યકાળમાં થયું તેવું મેં ઈચ્છું છું કે ટ્રાઇબલ સમાજનું અલગ બીજા મારા ભાઈ બહેન ગુજરાતમાં પણ અને ભારત દેશમાં પણ વિકસે, એના માટે મેં પાર્ટીથી જોડાયો છું તાકી વધારેથી વધારે લોકોને લાભ મળે। છેલ્લો સવાલ, 2 આદિવાસી દીકરાઓ આમને સામને, શું કહેશો? મેં જેમ કીધું મારી કોમ્પિટિશન કોઈ પણ જોડે નથી, કોઈ પાર્ટી જોડે નથી। મારું એક જ ટાર્ગેટ છે વિકસિત ભારત અને મોદી સાહેબને 400 સીટ સાથે જીતાડવાનું અને વલસાડ લોકસભા સીટ મિનિમમ 5 લાખની માર્જિન સાથે જીતાડવાનું। તો આ ધવલ પટેલ 5 લાખથી વધુની જે લીડ છે તે લીડથી તેઓ વલસાડની સીટ પર જીતશે તેઓ આશા તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।